નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકાનો હદ વિસ્તાર વધતા વિકાસ નકશો મંજૂરી માટે મૂકવામાં આવ્યો હતો, જેના પર આખરી વાંધા સૂચનો લીધા બાદ સરકાર દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ પાલિકા ટીપી સ્કીમ અમલમાં મૂકી સૂચિત રસ્તા ખુલ્લા કરાશે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા હલ થશે. તેમજ બાગ બગીચાઓ જેવા જાહેર હેતુઓ પણ ટીપી સ્કીમમાં આવરી લેવામાં આવ્યા છે. વિકાસ નકશો પાલિકામાં આવી જતા તેને જોવા માટે મૂકવામાં આવ્યો છે. પાલનપુર નગરપાલિકાનો વિકાસ નકશો વર્ષ 2004માં મંજૂર થયો હતો. ત્યારબાદ 2014માં પાલનપુર નગરપાલિકા હદ બહારનો વિસ્તાર નગરપાલિકામાં સમાવેશ થયા બાદ તમામ વિસ્તાર આવરી લેતો વિકાસ નકશો પાલનપુર નગરપાલિકા દ્વારા તૈયાર કરી સરકારમાં મંજૂરી માટે અગાઉ મૂકવામાં આવ્યો હતો. પરંતુ અગાઉ 2 વખત વહીવટી કારણોસર આ વિકાસ નકશો મંજૂર થયો ન હતો. ત્યારબાદ આખરીમાં વર્ષ 2022માં વિકાસ નકશો પાલિકા દ્વારા તૈયાર કરી વાંધા અરજી મંગાવી તે તમામ વાંધા અરજીઓના સૂચનો સાથે તેમજ પાલનપુર શહેરની ભૌગોલિક પરિસ્થિતિ, વિકાસની દિશા તેમજ સ્થાનિક જરૂરિયાતને ધ્યાને લઈ પુનઃ વિકાસ નકશો મંજૂરી અર્થે મોકલવામાં આવ્યો હતો, જે થોડા દિવસ અગાઉ મંજૂરીની મહોર લગાવી હંગામી લાગી. પરંતુ તેના પર વાંધા સૂચનો સાંભળ્યા બાદ વિકાસ નકશાને મંજૂરીની મહોર લાગશે. આ અંગે પાલનપુર પાલિકાના સૂત્રો દ્વારા જાણવા મળેલ વિગતો મુજબ વિકાસ નકશો મંજૂર થયા બાદ પાલનપુર નગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ મૂકવામાં આવશે. ત્યારબાદ આ ટીપી સ્કીમમાં આવરી લેવામાં આવેલા લાભોમાં જેવા કે રસ્તાઓ પહોળા કરવામાં આવશે, જેથી ટ્રાફિક સમસ્યા હલ થશે. તેમજ સ્ટ્રીટ લાઇટ, બાગ બગીચા સહિતની સુવિધાઓમાં વધારો થશે, જેના થકી પાલનપુર શહેરનો વિકાસ થશે અને લોકોને સારી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં અગાઉ જે જાહેરનામું બહાર પાડ્યું હતું તેમાં જે સુધારા સૂચવ્યા હતા તેનું નકશા પર આલેખન કરી પાલિકામાં મોકલવામાં આવ્યો હતો, જેથી પાલિકામાં આ નકશો લોકોએ જોવા માટે મૂકવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી આ વિકાસ નકશા ઉપર મંજૂરીની મહોર લાગી નથી, પરંતુ પદાધિકારીઓ આ નકશો મંજૂર થઈ ગયો હોવાનો દાવો કરી રહ્યા છે. ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી એવો આ વિકાસ નકશો ગઈકાલે જ પાલનપુર નગરપાલિકામાં આવ્યો છે અને નકશાના અનુસંધાને આ બધા મિત્રોને અમે યાદ કર્યા હતા કે ભાઈ જે નકશો આવ્યો છે અને એ નકશાને એની બહોળી પ્રસિદ્ધિ થાય અને લોકો સુધી આની જાણકારી મળે, એને લઈને આ બધા મિત્રોને, મીડિયા મિત્રોને આજે બોલાવ્યા હતા. હજી સુધી આમાં સરકારે ક્યાંક લાગશે એવું લાગતું તો નથી, પણ ક્યાંક એવું લાગશે તો હજી પણ 60 દિવસ આપેલા છે. 60 દિવસમાં કોઈના વધા હશે એ સીધા સરકારમાં જ આપવાના રહેશે. અહીંયા પાલનપુર નગરપાલિકાના નથી. પણ આ નકશા મંજૂર થઈ ગયા પછી ટીપી સ્કીમ પણ મુકાશે અને ટીપી સ્કીમના કારણે પણ ઘણા બધા રસ્તાઓ મોટા થશે અને સારા એવી ડેવલપ થશે પાલનપુરના અંદર.